નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 39માં। આજે આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે અંધારું કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડાર્કન, જેનું સ્પેલિંગ છે DARKEN। એનો વર્બ ટુ છે ડાર્કન્ડ, જેનું સ્પેલિંગ છે DARKENED। એનો વર્બ થ્રી છે ડાર્કન્ડ, જેનું સ્પેલિંગ છે DARKENED। આપણો પછીનો ક્રિયાપદ છે તારીખ નાખવી અથવા તારીખ દર્શાવવી, જેને અંગ્રેજીમાં કહે છે ડેટ, જેનું સ્પેલિંગ છે DATE। એનો વર્બ ટુ છે ડેટેડ, જેનું સ્પેલિંગ છે DATED। જેનો વર્બ થ્રી છે ડેટેડ, જેનું સ્પેલિંગ છે DATED। આપણો પછીનો ક્રિયાપદ છે લાગણી શૂન્ય કરવું અથવા શક્તિ રહિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડેડન, જેનું સ્પેલિંગ છે DEADEN। એનો વર્બ ટુ છે ડેડન્ડ, જેનું સ્પેલિંગ છે DEADENED। એનો વર્બ થ્રી છે ડેડન્ડ, જેનું સ્પેલિંગ છે DEADENED। આપણો પછીનો ક્રિયાપદ છે વેપાર કરવો અથવા વહેંચણી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ડીલ, જેનું સ્પેલિંગ છે DEAL। એનો વર્બ ટુ છે ડેલ્ટ, જેનું સ્પેલિંગ છે DEALT। એનો વર્બ થ્રી છે ડેલ્ટ, જેનું સ્પેલિંગ છે DEALT। આપણો પછીનો ક્રિયાપદ છે ચર્ચા કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ડિબેટ, જેનું સ્પેલિંગ છે DEBATE। એનો વર્બ ટુ છે ડિબેટેડ, જેનું સ્પેલિંગ છે DEBATED। જેનો વર્બ થ્રી છે ડિબેટેડ, જેનું સ્પેલિંગ છે DEBATED। આપણો પછીનો ક્રિયાપદ છે ને ખાતે ઉધારવું, જેને અંગ્રેજીમાં કહે છે ડેબિટ, જેનું સ્પેલિંગ છે DEBITE। જેનો વર્બ થ્રી છે ડેબિટેડ, જેનું સ્પેલિંગ છે DEBITED। જેનો વર્બ થ્રી છે ડેબિટેડ, જેનું સ્પેલિંગ છે DEBITED। આપણો પછીનો ક્રિયાપદ છે મુકામ ઉઠાવી લેવો અથવા ઉચાળા ભરવા, ઉચાળા ભરીને ચાલ્યા જવું, જેને અંગ્રેજીમાં કહે છે ડીકેમ્પ, જેનું સ્પેલિંગ છે DECAMP। એનો વર્બ ટુ છે ડીકેમ્પ્ડ, જેનું સ્પેલિંગ છે DECAMPED। જેનો વર્બ થ્રી છે ડીકેમ્પ્ડ, જેનું સ્પેલિંગ છે DECAMPED। આપણો પછીનો ક્રિયાપદ છે છેતરવું અથવા તો ઠગવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસીવ, જેનું સ્પેલિંગ છે DECEIVE। એનો વર્બ ટુ છે ડિસીવ્ડ, જેનું સ્પેલિંગ છે DECEIVED। જેનો વર્બ થ્રી છે ડિસીવ્ડ, જેનું સ્પેલિંગ છે DECEIVED। આજે આપણો છેલ્લો ક્રિયાપદ છે નક્કી કરવું અથવા નિર્ણય કરવો, જેને અંગ્રેજીમાં કહે છે ડિસાઇડ, જેનું સ્પેલિંગ છે DECIDE। એનો વર્બ ટુ છે ડિસાઇડેડ, જેનું સ્પેલિંગ છે DECIDED। જેનો વર્બ થ્રી છે ડિસાઇડેડ, જેનું સ્પેલિંગ છે DECIDED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।